જય માતાજી મિત્રો, જય આપી સ્વાગત છે તમારું વાત નવો વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. પહેલાં તો તમે બધા એને વિચારતા હશો કે અમિતભાઈ તમે ટકો હે ને હુકમ કરાયો હે. એમાં મિત્રો એવું છે કારણ કે મારે વાળ બહુ મોટા હતા અને નડતા હતા અને ગરમીના લીધે એને આપણે કાપી નાખ્યા છે. કાંઈ વાંધો નહીં, એ તો કાંઈ પ્રશ્ન નથી. અને ત્યારે આપણા કબૂતર જો બેઠા છે ઉપર. અને કાલ આપણે એક વિડીયો મૂક્યો હતો અને એ પછી ભાઈ ઘણાની કોમેન્ટ આવી પર્સનલમાં હે ને ડીએમ આવ્યા ભાઈ હે ને તમે કબૂતરના વ્લોગ હે ને મેકો, આવા નો મેકો. એટલા માટે હે ને હવે ડેલી હે ને કબૂતરાના વ્લોગ આવશે, શોર્ટ વિડીયો હે ને તમારે જોવો હોય તો તમે જોઈ શકો હો, અમારા કોમેડી વિડીયો આવશે. અને આજ મિત્રો હે ને આપણે ટાઈગરને હે ને કલર કરવાનો છે. કેવો કલર કરવાનો છે ને એ તમે પહેલાં ફોટો જોઈ લ્યો. અને એવો જ ફોટો છે ને હવે આપણે રિયલ બતાવી. આપણો મુખી જો મુખી છે ને એને માથામાં થોડુંક આમ ધોરું છે, બરાબર આઈકણ માથામાં. અને ટાઈગર મુખી જેવું જ લુકમાં છે. એટલે ટાઈગરને અહીંયા છે ને વ્હાઈટ કલર કરવાનો છે ને એને ટાઈગરને મુખી બનાવવાનું છે આજે આપણે. તો હમણાં આપણા ભાઈબંધ આવે પછી ટાઈગરને પકડે અને પછી હું ટાઈગરને કલર કરું. પછી આપણે મુખી જેવું બનાવી અને રિઝલ્ટ કેવું આવશે, મુખી એલા છે ટાઈગર આપણો હે ને પછી કેવો લાગશે, મુખી જેવો લાગે છે કે નથી લાગતો એ આપણે જોવાના હી. અને એવું લાગે તો આખો હે ને હાવ બ્લેક કરી નાખો છે અને પછી અહીં માથામાં વ્હાઈટ કરી નાખવું છે. એટલે સ્પેશિયલ મિત્રો મુખી જેવું છે ને લુક આવશે. એટલે ટાઈગરને આપણે હે ને મુખી છે ને બનાવવાનો છે. તો વ્લોગમાં બધા બિનારી ગયો. અને હે ને આ કોઈની કોમેન્ટ નથી આવી, મેં આજે હે ને મગજમાં આવી ગયું. મેં કીધું હે ને મુખીને હું ભારી ગયો ને તે મુખીને મેં કીધું ને આ માથામાં વ્હાઈટ છે સફેદ, એટલે મેં કીધું ટાઈગરને હું ખવડાવતો હતો ને મેં કીધું એને આવો કલર કરી નાખી. જોઈએ આપણે બ્લેક મુખી બને છે કે નથી બનતું. આપણી પાસે ભૂરું મુખી તો છે પણ બ્લેક બનાવવાનું છે. ઉપર ચડી છીએ, બચ્ચું જોવાનું આપણે કેવડું થયું છે. તો ઉપર ચડી ગયા છીએ અને આ કબૂતર જો અહીં બધે ઉડીને હવે જાય છે તાર ઉપર. કારણ કે હવે અહીં નહીં રહે, કારણ કે હું આવી ગયો હોય એમ થાય છે પકડશે એટલા માટે નહીં રહે. અને તમને બચ્ચું દેખાડું, બચ્ચાનો કલર કેવો આવ્યો છે અને કેવડું થયું છે. મેં હમણાં 2 દિવસથી જોયું નથી. જો અંદર બેઠું છે, આપણે બારું કાઢી લઈ પછી આપણે કલર જોઈ એનો કે કેવો થયો છે. જોઈ લ્યો કલર મિત્રો બરાબર છે ને જામ્યો નથી. કલર મારા ધારામાં મિત્રો કેવો થાય છે ખબર છે, મુખી જ થવાનું છે. કારણ કે કલર એવો આવે છે માથામાં વ્હાઈટ અહીં આવે છે અને મુખી આ ફોટામાં દેખાય ને એવું મુખી છે ને બનશે મારા ધારામાં. જોઈ લ્યો એવું છે જો. એટલે હે ને મુખી ઉપર ગયું છે, ઓમ મુખી ઉપર ગયું છે અને ઓમ સિરાજી ઉપર ગયું છે. કારણ કે સિરાજીનો કલર થોડોક એવો છે અને મુખી કલર છે ને આવો આવે છે બીજો. પણ હવે મુખીનો અને સિરાજીનો બેનો કલર આવ્યો નથી, એનું રૂપ આવ્યું છે ખાલી અંદર. આમાં મુખીનું આવ્યું છે, માથામાં ધોરું છે અને હવે ઉપર મોટું થઈ અને આમ ડોક આમાં હલાવે તો મુખી ઉપર ગયું છે. નકર સિરાજી ઉપર અડધું જાય છે અને અડધું મુખી ઉપર જાય છે. અને આપણું એક બીજું સિરાજી આપણી પાસે છે, જોઈ લો. અને આમાં છે ને ઈંડા અને મીકા એક જ મીકું છે જે મિત્રો. અને આ બધે જો હવે જાય છે નીચે ને આપણે નીચે ઉતરી જાય. ખરો તડકો છે નકર આપણે છે ને બધાને નીચે આંકણ પકડે અને કલર કરે એકાદાને હાથમાં. મિત્રો એકાદું વ્હાઈટ કબૂતર આવે ને તો એને આજ કલર કરી નાખવો હોય અને ટાઈગરને તો કરવાનો જ છે. પણ હમણાં આપણા 2-3 ભાઈબંધ આવે ને પછી એકાદો ટાઈગરને પકડે પછી હું એને કલર કરું. એટલા માટે 2 જણાની જરૂર પડશે. એટલે હવે મુખીના બચ્ચાને આપણે છે ને અહીં હતું ને અહીંયા મૂકી દઈ. મોટું થઈને મિત્રો જઈએ જોરદાર થવાનું છે. આવું કબૂતર કોઈ આગળ નહીં હોય ને એવું કબૂતર આપણી પાસે છે ને બનવાનું છે. ઓલા કબૂતરને કલર કર્યો હતો ને એ હમણાં જો તમને ઉડાડીને દેખાડું એનો કલર કેવો છે, જોઈ લો. જોઈ લો
અહીંથી હે ને જેવો તેવો દેખાય છે, આમ બ્લેક આવું આવે છે ને, આ બધું હરખું આકાશે પ્રકાશમાં આવશે ને પછી હે ને હરખો કલર એનો બતાવશે. અને જોઈ લ્યો બધા અહીંયા આવી ગયા છે. અને આપણી પાસે કુલ 16 કબૂતર અત્યારે આપણી છે, 16 કા 15 એમ કાંઈક છે મિત્રો. ઘૂઘોની વૈજ્ઞાની પછી ના કબૂતર છે ને હાવ આપણને ઓછા લાગે છે. અને પછી આપણા કબૂતરે છે ને જે મેન કબૂતર હતા ને મિત્રો, એ મિનકીએ છે ને ખાઈ નાખ્યા છે. એટલા માટે હવે શું કરું, આપણા લક્કુની નકર કેટલા બચ્ચા દેતા હતા. હિતુભાઈની અહીંયા હતા ને ત્યારે બહુ છે ને બચ્ચા દેતા હતા, પણ એ છે ને મિનકીના કારણે છે ને ખાઈ ગયા છે. આપણી સરકલી, આપણું બ્લેક પેન્થર ને બધાય છે ને ગુલાટીવાળું એક હતું એ છે ને ખાઈ ગયા છે. એ પાછું એ ખાઈ ગયા. એક આપણું મારવાળું કબૂતર, એક જ આપણી પાસે મારવાળું હતું ને, આ એ હોતા મિનકી ખાઈ ગઈ છે. એટલે કેટલું આમ અંદરથી દુઃખ થાય મિત્રો. તો કાંઈ વાંધો નહીં. હવે મિત્રો છે ને સારું કર્યું આપણે છે ને ઘૂઘો અને ઓલા આપણા શું કહેવાય મોરપીસ રહ્યા. હા, એ મોરપીસની એક વ્હાઈટ કબૂતર, હા એ છે ને આપણા ભાઈબંધને લીયાવાળા ભાઈબંધને છે ને સારું દઈ દીધા. નગર છે ને એના ડબ્બામાં તો એ પહેલાં જાત, નગર છે ને એને જ પહેલાં છે ને ખાઈ જાત મિનકી. પણ એ છે ને સારું કર્યું એ નહોતા ને એને હારે છે ને આ 5 ખવાણા ને તો એ હારે 4 ખવાઈ જાત. કારણ કે ઘૂઘો અને સિરાજી, ઘૂઘો ને સરકલી બે એક ડબ્બામાં જ બેહતા હતા, એટલા માટે એને એને ખાઈ જાત. પણ હવે છે ને સેટઅપ આપણું કમ્પ્લીટ બની ગયું છે. એટલે હવે મિનકી અહીંયા સડી શકે નહીં. ટ્રાય તો મારે છે મિનકી, પણ સડી શકતી નથી. પણ એટલું છે ને સારું છે ન સડે. અને હવે છે ને કબૂતર બેસી ગયા છે, અહીંયા અડધાવી ગયા છે. હવે હાનના આવે ને અહીં કણે સરવા આવે ને પછી આપણે છે ને એકાદાને પકડશું. હવે તમારા બધાની કોમેન્ટ આવી હતી કે કલર કરો, એટલે આપણે કલર કરી નાખ્યો છે. હવે મિત્રો છે ને ટાઈગર પછી કીને કલર કરવો ને એ બધા છે ને કોમેન્ટમાં ખાસ જણાવી દીજો. એટલે આપણે છે ને રાતે એ કબૂતરને પકડી લઈશું, એટલે સવારમાં એને કલર કરી નાખશું. ટાઈગર તો જો કે આપણા પિંજરામાં જ છે, એટલે એને તાજ આપણે પકડવો જોઈશે નહીં, એટલા માટે હવે આ બધે છે ને ખરા તડકાના બેવે તો બેહવા દઈ. આપણે મળી છે ને ટાઢાપોર થાય ભાઈબંધ આવે પછી મળી. ટાઈગર જો અહીં કને બેઠો છે, હમણાં એને બારો કાઢી. હું એમ કહું છું ટાઈગરને કલર કરવાના, આ ભાઈ એમ કે મૂકી ઓલા સિરાજીને કરો, કાંઈ બારું આવી. સિરાજી હાથમાં આવી ગયું છે, હવે સિરાજીને કરવાનો છે કલર. કેવો કરશું? લાલ મેં કઈ ન ના મૂકીને રહેવા દે, અહીંયા બસાને ભલે ખવડાવતું હોય. આને હવે છે ને ક્યાં કરવાની હવે જોવું જોઈશે આપણે, ક્યાં કલર આને કરવો જોઈએ. અહીંયા તો આને કલર છે બરોબર, અહીં ડોકે અને અહીં પીસામાં કરી તો થાય, અને અહીં વાંહે પીસામાં એ પાંખનું છે, તો અહીંયા કરી નાખીએ આપણે. આમાંથી છે ને કયો કલર કરવો, હાલો છે ને કાંઈક પસંદ કરો. આમાં કયો કલર કરવો? લાલ કેવો થાય છે? એની કરતાં જો ઓલા ટાઈગરને ને આ ધોરો કલર જો ને અહીંથી ત્યાં એટલામાં કરી નાખવાનું, એટલે હે ને એ મુખી બની જાય. આને હે ને આ લાલ કરી, આ પીરો ખૂટવાડી દીધો હે, બ્લેક કહી ગઈ છે. કયો ખૂટવાડી દીધો? ગુલાબી એ ખૂટી ગયો. હા એ કરવાનો છે, આ કરવાનો છે, આ સિરાજીને પાંખમાં અને વાંહે કરી નાખ્યો છે કલર. અને હવે આ બાજુની સાઈડ કરવાનો છે, તો હવે કરી નાખી. પછી ટાઈગરનો વારો અહીંયા હવે કરવાનો છે. તો ફાઇનલી મિત્રો સિરાજીને આપણે જેવો તેવો કલર કરી નાખ્યો છે. તમને બતાવું ખરું કેટલો કબૂતરને અડધો જો અહીં કરીને નીચે કર્યો છે, અને જો આ છે ને આવડે ઊંધું કર્યું ને તે આ પાછું છે ને બગડી ગયું છે. આ પાંખ મેચ તો ઘડી
ફૂકાય છે એટલે રેડી થઈ જાય છે. આવો થયો છે, જવા દે. જો આવો ફીરો છે આપણે. ઉડી જા. ઉડી ગયું ને હવે કરવાનું છે આપણે ટાઈગરને કલર. આવો હાથ થઈ ગયા છે. હાલ લેતા ટાઈગરને હાલ એને કરી નાખીએ. આપણો ટાઈગર બી આવ્યો છે, જોઈ લ્યો. હવે આને હે ને કરવાનું છે અહીંયા કલર. કેવો હે ને થાય છે ને એ મને ન ખબર. સારો થાય તો સારું છે. મુખી બનવું જોઈએ જેમ બને એમ. અહીંથી આમ કરવાનું છે, જો અહીંથી આમ. હજી ટોપ આ દેખાય છે ને ચોટી, અહીંયા લઈ કરવાનું છે. અને એ કરવાનું છે આપણે વ્હાઈટ કબૂતરને કલર જો આવડો. તો હવે એને પકડી અને તો ટાઈગરને આપણે કલર કરી નાખ્યો છે. કેવો કર્યો તમને બતાવું. ટાઈગર જોઈ લ્યો. હું જોઈ લે. ટાઈગર જો આવું હીરો આપણે કલર. મિત્રો એ પેલા આપણે છે ને આ કબૂતરને કલર કર્યો હતો. જો આવું આને થયો છે. આ પાકમાં આવો છે. આ પાકમાં કંઈક આવો પીળો કલર છે. આવું મિત્રો નોર્મલ આપણે કબૂતરને આમ ઘા કરીને તો એ ડબે વહી જાય. હું કહું એમ ઘા કરીને એટલે એ ઉડવા જાય. જોઈજો આને આપણે છે ને ઘા કરીશું. હવે મિત્રો જોઈ જઈએ છે ને કેવું ઉડે એ તમે ખાલી જોઈજો. આમ ઉડે છે ને જામ જો. હવે એ આપણું ઉડ્યું જ કરશે ન કરું. જો જાય તમારે ઉડાડવા કાઢવું હોય ને એટલે એ રીતે ને તમે કાઢી શકો. પાછું બી આવી. તો ફાઇનલી મિત્રો હાન પડી ગઈ છે ને હવે કબૂતરને ઉડાડવાના. જો આપણે જીરાજી કલર કર્યો હતો ને બેઠું આવડે પૂરીને આપણે હે ને હાથમાં તો એને પકડવાનું. પૂરીને પકડું ટેટો થયો અમેરિકન જેવો. જોઈ લે મિત્રો કબૂતરને ઉડાડ્યા હતા પણ કબૂતર પાછા હે ને બે ગયા છે સહેલાના તારે. ઘર છે ને ગયા છે મિત્રો બધા એમાંથી ઉડાડ્યા છે અને મીંડ્યા છે ઉડવા. હવે ટાઢો પોર થઈ ગયો છે એટલે હવે ઉડે કેટલી ઘડી કંઈ ખબર નથી. પણ તોય આપણે એને જોવી તો કે ઉડશે તો નહીં. એક દી સેટઅપ બનાવતા હતા ને તે દી જાજા એને ઉડ્યા હતા. અને જો આ બાજુ ઉડે જ છીએ. તમારા કબૂતર મિત્રો એને કેટલી ઘડી ઉડે છે? મારા તો 10-15 મિનિટ ઉડી અને હેઠા બે જાય. હરખા 5 મિનિટ ઉડે તો ભલે. જો જોઈજો હમણાં લાઈવ તમને બતાવું એને કેટલી ઘડી એને ઉડે છે. જોઈ લો જો એટલા ઉડ્યા અને હમણાં જો બે ગયા. લગભગ બે જાય. આ ગુલાટી છે પાછું. હજી હેને ઉડે જ છે મિત્રો. હવે હેને બે ગયા છે. ઓમ હે ને 5 મિનિટ જ ઉડે. અત્યારે જો કે મિનિટે ને ઉડ્યા. કેટલા મારા કબૂતર છે ને આરુડા છે બધા પાછા બે ગયા. જો 500 આમ બેઠા છે, બીજા 100 કબૂતર આમ બેઠા. જોઈ લે.